ઐતિહાસિક નગરી જેનો ઉલ્લેખ પૌરાણિક ધાર્મિક ગ્રંથોથી લઈ ઇતિહાસના દરેક પન્નાઓમાં દર્જ છે તે વડનગરનું ભવ્ય મ્યુઝિયમ બનીને તૈયાર થઈ ગયું છે। પ્રધાનમંત્રીના વતનનું બનેલું આ મ્યુઝિયમ ટુરિઝમમાં 4 ચાંદ લગાવી દેવાનું છે। ઐતિહાસિક અને અજાયબી કહી શકાય તેવા આ મ્યુઝિયમની શું છે વિશેષતા, કેમ અન્યથી અલગ છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતના પર્યટનના ખુલશે નવા દ્વાર। પીએમના વતન વડનગરમાં બન્યું નજરાણું। ઐતિહાસિક મ્યુઝિયમ બનીને થયું તૈયાર। કરોડોના ખર્ચે કરાયું છે ખાસ નિર્માણ। જે પ્રાચીન સમયની અપાવી દેશે યાદ। હા, ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે। ઇતિહાસના દરેક પાનાઓમાં જેનું નામ દર્જ છે તે વડનગરના પેટાળમાં જેટલો ઇતિહાસ દબાયેલો છે તે તમામ ઇતિહાસ તમારી નજર સમક્ષ હવે આવી જશે। તમે આજથી હજારો વર્ષ પહેલાની દુનિયામાં જતા રહો તેવો અહેસાસ થશે। અહીં તમને એ તમામ વસ્તુઓ અને સ્થાપત્યોના દર્શન થશે જેની તમે માત્ર કલ્પના જ કરી હશે। અલગ અલગ કાળની માટી અને તે કાળના અવશેષો તમને એક જ સ્થળે જોવા મળી જશે, કારણ કે પ્રધાનમંત્રીના વતન વડનગરમાં 21 મીટર ઊંચું અને 326 પિલ્લર પર ઊભું કરવામાં આવ્યું છે ખાસ મ્યુઝિયમ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં કહી શકાય કે વધુ એક જે છે તે ભેટ મળવા ગઈ છે। મુખ્ય વાત કરીએ તો આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની જે છે તે શરૂઆત થઈ છે। અમને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં આ મ્યુઝિયમ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। આ મ્યુઝિયમની અંદર વડનગરના ઇતિહાસમાં જે ધરબાયેલા જે અવશેષો છે તેને અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવશે। લોકોને અહીંયા અવગત કરવામાં આવશે। 2500 વર્ષ જૂના જે છે તે અહીંયાના જે ઇતિહાસને લોકો સમક્ષ મૂકવામાં આવશે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ મ્યુઝિયમ 3 માળનું છે। આ તમામ ફ્લોર પર તમને એક અલગ અહેસાસ થશે। અલગ અલગ ફ્લોર પર અલગ અલગ કાળ અને તેની ચીજ વસ્તુઓ અને અવશેષો વિશે જાણવા મળશે। એટલું જ નહીં, તે સમયના અવશેષોને તમે તમારી નજર સમક્ષ જોઈ પણ શકશો। મ્યુઝિયમમાં પ્રવેશતા જ તમને વિશાળ સ્ક્રીન પર ઓડિયો અને વિડીયોના માધ્યમથી ઇતિહાસમાં ખોવાઈ જશો। ન માત્ર ગુજરાતી કે હિન્દી, વિશ્વની અનેકવિધ ભાષાઓમાં તમે ઇતિહાસની એ તમામ વાતો જાણી શકશો જે તમે માત્ર સાંભળી હશે કે વાંચી હશે। वडनगर का म्यूजियम है एक्सपीरियंशियल म्यूजियम। आप अनुभव कर सकेंगे 2500 साल की यात्रा का। वडनगर जो है पिछले 2500 सालों में कैसे एक ही जगह पे विकसित हुआ और कैसे अभी भी विकास इसका हो रहा है, ये सब आप इस म्यूजियम के द्वारा जान पाओगे। और वडनगर एक पुराना शहर है। 2500 साल तो हमें अभी तक हमें निश्चिंत है, 2500 साल तक तो इसकी जो है इतिहास जाता है, परंतु आगे और कहीं कुछ मिले पुरानी चीज़ें वो भी जो है रिसर्च संशोधन हो रहा है उसमें। વડનગર પોતાના પેટાળમાં બહુ મોટો ઇતિહાસ છુપાવીને બેઠું છે। વડનગરમાં પુરાતન વિભાગના ખોદકામ દરમિયાન ઘણી એવી વસ્તુઓ મળી છે જે આ મ્યુઝિયમમાં તમે જોઈ શકશો। અહીં આવનારા પર્યટકો એ તમામ વસ્તુઓને પોતાની નરી આંખે નિહાળી શકશે। અહીં તમે 2500 વર્ષ જૂના, હા, આજથી 2500 વર્ષ પહેલા મળી આવેલા અવશેષો જોઈ શકશો। અહીં તમે તે સમયના વાસણ, રમકડા, તાવીજ, સિક્કા, ઓજારો સહિતની વસ્તુઓ તમને જોવા મળશે। આ વડનગરની ઓળખ કંઈ આજકાલની નથી। વડનગર એવું નગર છે જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। વડનગરની હાલ ઓળખ પ્રધાનમંત્રીનું વતન હોવાને કારણે વધારે બની છે, ત્યારે આ જ વડનગરમાં બનનારું આ મ્યુઝિયમ હવે વિશ્વના પ્રવાસીઓને ખેંચી લાવશે, જેનાથી વડનગરમાં તો નવી રોજગારીનું સર્જન થશે જ, સાથે સાથે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ ધબકતો થશે। પ્રવાસીઓ વધશે એટલે નાની મોટી રોજગારી વધશે અને તેનો સીધો ફાયદો રાજ્યના સામાન્ય લોકોને થશે। તો તમે પણ આ ઐતિહાસિક નગર અને તેના મહત્વપૂર્ણ મ્યુઝિયમની મુલાકાત લેવાનું ન ભૂલતા। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।